ભાવનગરની પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતના પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી તપાસ હાથ ધરી હતી. ભાવનગર પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવા અંગેનો ધમકીભર્યો ઈમેલ મળતા સાવચેતીના ભાગરૂપે કચેરી ખાલી કરાવી નખાઈ હતી. જે અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નીચે ઉતાર દો, વાંધો નથી. मैंने साहब એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલાએ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડને સાથે રાખી સઘન તપાસ હાથ ધરી હતી. क्या हुआ है सर? अभी बनाओ, क्या बनाया? एडमिनिस्ट्रेटिव ऑफिस का कॉन्टेक्ट क्या हुआ? क्या वो हमारा वो डिवीजन ऑफिस है ना। क्या हुआ यहाँ पे? तो बोले कोई थ्रेट आया है और हमको बिल्डिंग खाली करने के लिए बोला गया है। कहाँ से मेला है? वो मालूम नहीं है, वो हमारे एडमिनिस्ट्रेटिव। ए भाई बार बार ओके. अरे बंद કર્યું છે, બોમ્બ ની ધમકી આવી છે, બધાને ખાલી કરે. તમને એમ જોવાનો વાળો વાહ, વ્યા જાવ લોકો બેન ઊભા થઈ જાવ ને. સાહેબે કીધું છે લેડીઝ બધાને ઘરે જ મોકલી દો. એટલે આ બધું તમને રિટર્ન દેવા નહીં આવતા અત્યારે. ચાવીને બધું ઉપર છે સાહેબ. તો કામગીરીમાં પોલીસ વિભાગની સાથે ફાયર બ્રિગેડનો કાફલો પણ જોડાયો હતો. જોકે પાસપોર્ટ કચેરી તેમજ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. ઓલો દરવાજો ખોલો છે ને રાજા પાટીએ પોસ્ટ ઓફિસ ભાઈ પાછળ આવ્યો, થોડા પાછળ આવ્યો. થોડા પાછળ આવી ગયો. આ છે ને આ છે ને આ મૂક ડીલ નથી, મૂક ડીલ નથી. બંધ કરી નાખો આમ જાવ. અધિકારી ભાવનગર ટપાલ વિભાગ આજરોજ અમને અમારી ઉપરી ઓફિસ દ્વારા એટલે કે રિજન ઓફિસ રાજકોટ દ્વારા એક મેલ મળ્યો હતો કે પાસપોર્ટ ઓફિસને ઉડાડી દેવા માટેની ધમકી મળી છે. હવે પાસપોર્ટ ઓફિસ કઈ હશે એ નક્કી ન થઈ શકે, એટલા માટે અમને પણ એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારી ઓફિસ ખાલી કરાવો. એટલે અહીંયા જે સામેની ઓફિસ છે ડિવિઝનલ ઓફિસમાં નીચે પાસપોર્ટ ઓફિસ કાર્યરત છે, ત્યાં અને હેડ પોસ્ટ ઓફિસમાંથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
જેવો અમને ઈમેલ મળ્યો એટલે તરત ને તરત અમે પોલીસને અને ફાયર વિભાગને જાણ કરી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં એ બંને કાર્યાલય તરફથી એક્શન લેવામાં આવ્યા. ડોગ સ્કોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ફાયરવાળા તમામ લોકો આવી ગયા હતા. ત્યારબાદ ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ પ્રિમાઇસીસ, ડિવિઝનલ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, પાર્કિંગ અને છેક અગાસી સુધી તમામ વસ્તુ ચેક કરવાને અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી. એટલે આ સર્ચ પૂર્ણ થયાને અંતે આપણે એવું કહી શકીએ કે એ થ્રેટમાં ભાવનગર પોસ્ટ ઓફિસને કોઈ નુકસાન થઈ શકે એવું લાગતું નથી.